ઇન્ડિયા યામાહા મોટર આઈવાયએમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2025 FZSFI હાઇબ્રિડ મોટર સાયકલ માટે અમદાવાદમાં મેગા માઇલેજ ચેલેન્જનું આયોજન કરાયું હતું. ઇવેન્ટનું લક્ષ્ય ગ્રાહકોને FZSFI હાઇબ્રિડની સ્માર્ટ મોટર જનરેટર SMG ટેકનોલોજી અને તેના લાભો દ્વારા પ્રદાન કરાતી આકર્ષક ઇંધણ કાર્યક્ષમતા વિશે માહિતગાર કરવાનું હતું. અધિકૃત ડીલરશિપ્સ મેસર્સ ગ્લોબલ મોટર્સ, મેસર્સ ચિર્નિયા ઓટો, મેસર્સ સ્પીડવે ઓટો, મેસર્સ BS મોટર્સ અને મેસર્સ ધીંગરા મોટર્સ સાથે સહયોગમાં આયોજિત આ ચેલેન્જમાં અનુભવ કરવા ઉત્સુક તેમના પરિવારના સભ્યો સાથે યામાહાના ગ્રાહકો તરફથી જબરદસ્ત સહભાગ જોવા મળ્યો હતો. સ્માર્ટ મોટર જનરેટર અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ ઇંધણની બચતને શ્રેષ્ઠ બનાવે છે અને પરિણામે ઉત્સર્જન પણ ઘટાડે છે. આ પ્રણાલીઓ શાંત સ્ટાર્ટસ, ઉત્તેજક એક્સિલરેશન માટે ઇલેક્ટ્રિક આસિસ્ટેડ ટોર્ક અને ફાજલ હોય ત્યારે એન્જિન શટ ડાઉનની ખાતરી રાખે છે, જેને કારણે આખરે ઇંધણની બચત થાય છે. આ હાઇબ્રિડ ઇનોવેશન રાઇડરોને ખર્ચમાં બચત અને પર્યાવરણીય ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે લાંબા પ્રવાસ માણવા માટે અનુકૂળતા આપે છે, જેથી હાઈ પરફોર્મન્સ અને કાર્યક્ષમતા ચાહતા पर्यावरण सतर्क ग्राहकों માટે. मेरा नाम है संदीप खेनट और आई एम हैंडलिंग सर्विस for West Zone, includes Gujarat, Maharashtra, MP and Goa state. So I am zonal service manager for the entire West Zone. आज जो हमारा इवेंट हो रहा है FG का मेगा माइलेज एक्टिविटी, FG हाइब्रिड टेक्नोलॉजी हम लोग शो कर रहे हैं और मार्केट में जो FG गाड़ी है जो अदर कंपटीशन से कितना सुपीरियर माइलेज देता है ये हमें बेसिकली देना है. बेसिकली हम लोग कस्टमर्स को दे रहे हैं एंड आज लगभग 60 कस्टमर आज पार्टिसिपेट कर रहे हैं इन दिस एक्टिविटी में. सो दिस इज़ द बेसिकली द कस्टमर्स आर पार्टिसिपेटिंग एंड शोइंग देयर एंटायर फ्लो. बेसिकली व्हाट वी आर डूइंग, बेसिकली कस्टमर रजिस्ट्रेशन करेंगे, थोड़ा ब्रेकफास्ट वगैरह होगा, उसके बाद एक्टिविटी में टोटल 32 किलोमीटर का राइड होगा. उसमें टोटल बेसिकली कितना माइलेज मिलेगा, टैंक हम लोग टैंक फुल करके हम लोग माइलेज दे रहे हैं बेसिकली. सो कितना माइलेज मिलेगा वो कैलकुलेशन करके हम लोग जो भी हाईएस्ट माइलेज मिलेगा कस्टमर को उसमें हम लोग अवार्ड दे रहे हैं. टॉप 5 जो एक माइलेज मिलेगा गाड़ियों को उसमें हम लोग अवार्ड दे रहे हैं और कुछ गेम्स वगैरह ये पार्टिसिपेट करेंगे कस्टमर. सो एंटायर फैमिली को हमने इनवाइट किया है. टोटल इवेंट रहेगा और उसके बाद इवेंट का फ्लो के बाद ख़त्म होने के बाद हम लोग लंच का भी अरेंजमेंट किया है. टोटल दिस टाइप ऑफ फ्लो ही रहेगा और पूरा एंटायर अहमदाबाद का जो कस्टमर्स है FG माइलेज जब जनवरी से लेकर अभी तक जितना भी गाड़ी हमने बेचा है मार्केट में उसको हम लोग इनवाइट किया था. उसमें से 60 कस्टमर आज तक पार्टिसिपेट किया है. सो दैट इज़ द फ्लो ऑफ इवेंट एग्जैक्टली. सर ये इवेंट रखने का मेन मोटिव क्या है? तो हमारा FG का हाइब्रिड टेक्नोलॉजी है जो मार्केट में हम लोग अभी भी कोई भी कंपटीशन के पास ये टेक्नोलॉजी नहीं है. तो हाइब्रिड टेक्नोलॉजी कैसे काम करता है और कैसे सुपीरियर माइलेज देता है, दैट इज़ द पर्पज ऑफ दिस एक्टिविटी. डन. મારું નામ વિનાયક હરિદાસ જેટલા છે. સર આ તમે યામાહા બાઇક છે કેટલા વર્ષથી યુઝ કરો છો અને આ તમે સ્પોર્ટ્સ રાઇડમાં તમે કેટલા એક્સાઇટેડ છો સર? મારે આ બાઇક હું લગભગ મારી સેકન્ડ બાઇક છે. હું 15 વર્ષથી આ યામાહા બાઇક રાઇડ કરું છું અને ચલાવવામાં કમ્ફર્ટ છે અને એવરેજ અને પરફોર્મન્સ બધી રીતે ઓકે છે. એના માટે જ મેં આ ફરીથી સેકન્ડ બાઇક લીધું છે. આજે માઇલેજ હાઇબ્રિડ ચેલેન્જ રાખી હા. છે જેને લઈને લગભગ 60 જેટલા પાર્ટિસિપેટ થયેલા છે જેમાં તમે પણ છો. હા, તો એને લઈને શું કહેવામાં? હું પણ એ જ જોવા આવ્યો છું કે આનું માઇલેજ જે આ લોકોએ કીધું છે કંપની કે હાઇબ્રિડમાં માઇલેજ છે એ ટેસ્ટ કરવા માટે જ હું આવ્યો છું પોતે પણ. અત્યાર સુધી મારી જોડે નોર્મલ બાઇક હતી. આ હાઇબ્રિડમાં શું આ લોકો એડવાન્સ ટેકનોલોજી યુઝ કરી છે એ જોવા માટે જ માઇલેજ ટેસ્ટના આ ઇવેન્ટમાં અમે પાર્ટિસિપેટ લીધો છે. સર આ ફેમિલીને ધ્યાનમાં લઈને બાઇક આ કમ્ફર્ટેબલ હશે? હા, કમ્ફર્ટેબલ છે. જેવું કે મારી મધરને મારી વાઈફને બધાને બેસાડું છું તો એમનો રિવ્યુ એટલો સારો છે, કમ્ફર્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારું નામ બ્રિજેશ છે. હું અત્યારે કોલેજ સ્ટુડન્ટ છું અને આ રાઇડ માટે ઇન્વિટેશન આવ્યું હતું તો માઇલેજ ટેસ્ટ માટે બધા ભેગા થયા છે. તો ઓનરેબલ કોઈ પણ બાઇક ચલાવી યામાહા ચલાવી એમાં ડિફર શું લાગે? સ્પોર્ટ બાઇકમાં યામાહા સિલેક્ટ યામાહા બેટર ચોઇસ કે એન્જિન રિલાયબલ છે. લોંગ ટર્મ માટે તમે સિલેક્ટ કરતા હોય અને એક સિટી કમ્યુટિંગ રાઇડ માટે ચોઇસ હોય, નોટ ધી પ્રેફરેબલ કે લોંગ રૂટ માટે અને સિટી કમ્યુટિંગ રાઇડ માટે, તો યામાહા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર યુ. અને કેટલા એક્સાઇટેડ છો રાઇડ માટે? રાઇડ માટે સુપર એક્સાઇટેડ, કેમ કે આ ઘણા સમયથી આ વસ્તુ જોઈ હતી ને આજે હું ખુદ પાર્ટિસિપેટ છું આ વસ્તુનો, તો એ માટે તો એક્સાઇટેડ જ છું. ડન.